શું તમને ખબર છે 3 બટેકામાંથી એક ડબ્બો ભરાય એટલી આલુ સેવ બને છે, અને એ પણ એકદમ ક્રિસ્પી. જુઓ કેટલી ક્રિસ્પી સેવ છે. તો આવી જ ક્રિસ્પી આલુ સેવ બનાવવા માટે 3 બાફેલા બટેકાને એકદમ ઝીણા ઝીણા ગ્રેટ કરી લેવાના છે. ત્યારબાદ એની અંદર આપણે મસાલા ભેળવી દઈશું. તો મસાલાની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, 1 ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરી અને 2 કપ આખા ભરી અને ચણાનો લોટ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને સેવનો જે રીતે આપણે ઢીલો લોટ બાંધતા હોઈએ છીએ એવો જ પાણી નાખ્યા વગર આપણે લોટ બાંધવાનો છે. આ લોટની અંદર આપણે સહેજ પણ પાણી ઉમેરવાનું નથી અને આવો એકદમ ઢીલો લોટ બાંધી લઈએ. ત્યારબાદ સેવ પાડવાના સંચાને આપણે સરસ રીતે તેલથી બધી બાજુએ ગ્રીસ કરી લેવાનો છે અને એની અંદર આપણે આ લોટ છે એને ભરી અને સેવ પાડવાની 2 નંબરની જે ચકરી આવે છે, ઝીણાથી સહેજ જાડી, એ ચકરી આપણે લઈ લેવાની છે. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે સહેજ લોટ નાખીને આપણે ચેક કરી લઈએ કે લોટ ઉપર આવી જાય તો આપણું તેલ છે એ પણ ગરમ થઈ ગયું છે. તો આ રીતે આપણે તેલને ચેક કરી લઈશું. ત્યારબાદ સંચાની મદદથી આપણે આ રીતે સેવ પાડી લઈશું અને સેવનો એક જ રાઉન્ડ મારવાનો, જેથી આલુ સેવ છે એ ઝડપથી ચડી જાય. તો આ રીતે એને સેવ પાડી લઈએ. પછી થોડી વાર માટે બબલ્સને નીચે બેસવા દેવાના છે. બબલ્સ નીચે બેસી જાય પછી જ સેવ છે એને ઉથલાવવાની છે. અને સેવ સરસ રીતે 2 બાજુ ઉથલી અને ચડી જાય એટલે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. તો આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. આ જ રીતે આપણે બધા લોટ છે એને સંચા વડે સરસ રીતે સેવ પાડી લેવાની છે. અને આ સેવ તમે એક વખત બાળકોને ખવડાવશો એટલે મારી ગેરંટી છે કે બાળકો છે એ બહારથી સેવ મંગાવશે જ નહીં. અને અહીંયા હું આલુ સેવની અંદર ઉપરથી મસાલો છાંટતી નથી. તમને જો વધારે મસાલેદાર સેવ ભાવતી હોય તો ઉપરથી તમે સંચળ પાવડર અને લાલ મરચું પાવડર છે એ ઉપરથી છાંટી શકો. તમે જોઈ શકો છો કે આપણી આલુ સેવ છે એ આખો ડબ્બો ભરાય એટલી બધી બની છે. 3 જ બટેકા લીધા હતા અને 2 ચણાના લોટનો કપ ભર્યા હતા. તો આટલી જ વસ્તુથી આપણી સેવ છે એ ઘણી બધી બની છે ને એકદમ ટેસ્ટી બની છે. તમે પણ ટ્રાય કરજો.